चैनल ऑफ वडोदरा। ડભોઈ નાંદોદી ભાગોળ હરિહર આશ્રમ ખાતે ગૌ માતાને ઘાસચારો અને ગોળ ખવડાવી મકર સંક્રાંતિના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી। ડભોઈ નાંદોદી ભાગોળ સ્થિત હરિહર આશ્રમ ખાતે નવનાથ કાવડ યાત્રાના પ્રણેતા શ્રી વિજયજી મહારાજના સાનિધ્યમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને તેઓના ધર્મપત્ની મીના મહેતા તથા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ, વકીલ ભાજપા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં હિન્દુ ધર્મમાં માતા ગણાતી ગાયને લીલો ઘાસચારો તેમજ ગોળ ખવડાવી મકર સંક્રાંતિ પર્વની સાદગીથી ઉજવણી કરાઈ। સૂર્ય મકરમાં પ્રવેશ કરે છે તેને મકર સંક્રાંતિ કહે છે, ત્યારે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્ય પૂજા ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે। સૂર્ય મકરમાં પ્રવેશતા કમૂરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો આરંભ થાય છે। મકર સંક્રાંતિ પર્વ એ દયાભાવ અને દાન પુણ્યનો મહિમા ધરાવતો તહેવાર છે। જ્યારે હિન્દુ માન્યતા પ્રમાણે સૂર્યદેવ અને શનિદેવ પિતા પુત્ર તરીકે મનાય છે, તે મકર સંક્રાંતિના દિવસે એક દિશામાં થાય છે અને સર્વ દેવી દેવતાઓ ધર્મના શુભ કાર્યનો પ્રારંભ કરે છે। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આ પવિત્ર દિવસે દાન પુણ્યનો ખૂબ મહિમા છે અને સાથે જ મકર સંક્રાંતિના દિવસે પશુ પક્ષીઓને કોઈ તકલીફ ન પડે અને જો તકલીફ પડે તો તે માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ પશુ પક્ષીઓ માટે કરુણા અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું। ત્યારે મકર સંક્રાંતિના દિવસે ખાસ દાન પુણ્યનો ખૂબ મહિમા ધરાવે છે તેમ જણાવ્યું હતું। મકર સંક્રાંતિનું પર્વ એટલે દાન પુણ્યનું પર્વ કહેવાય। એમાં દાનનું અનેરું મહત્વ છે। સાથે સાથે ગાય વાછરડાને પૂજા કરવી અને એને ખવડાવવું એ પણ એક ખૂબ મહત્વનું દાન છે। આજે ડબાવતીને નાદોરી ભાગોળ ખાતે ગાયોને ઘાસચારો અને અન્ય જે ખવડાવવાનો અને ગાય માતાની પૂજા કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો છે। અમે અમારી જાતને ભાગ્યશાળી સમજીએ છીએ કે આજના દિવસે મકર સંક્રાંતિનું ખરવું પર્વ 14 જાન્યુઆરીની પણ આજના દિવસે છે અને આજના દિવસે ગાય માતાની પૂજા અને ગાય માતાની સેવા કરવાનો જે અવસર પ્રાપ્ત થયો એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું। પણ આ દિવસ એક દિવસ જ ના રહેતા ગાય માતાની વર્ષ દરમિયાન રોજ સેવા કરવી જોઈએ અને ગાય વાછરડાના દર્શન માત્ર કરવાથી તમારું નસીબ સુધરે છે। ત્યારે પ્રત્યક્ષ રીતે એમની સેવા કરવાનું ને એમને હાથ ફેરવીને એમની પૂજા કરવાનું જ્યારે પુણ્ય પ્રાપ્ત થાય એક અનેરું પુણ્ય છે અને આજનો દિવસ એ ખૂબ જ મહત્ત્વનો દિવસ છે। ત્યારે આ પૂજાનું મહત્ત્વ જે અમને પ્રાપ્ત થયું એ બદલ અહીંયાના વિજય મહારાજનો અને એમના પરિવારનો હું આભારી છું। ये मकर संक्रांति आज है। मकर संक्रांति मतलब हिंदुस्तान में हिंदुओं का सबसे बड़ा पर्व है।
मकर संक्रांति के समय क्या है कि पहले मतलब भगवान सूर्य दक्षिण दिशा में रहते थे, आज के दिवस वो उत्तरायण हो जाएंगे। और भगवान सूर्यदेव 12 ग्रहों के राजा हैं। ये हर महीना हर ग्रह में अलग अलग प्रवेश करते हैं। आज के दिवस उनकी गति और प्रदक्षिणा बदल जाएगी, वो आज से जो है उत्तरायण की तरफ झुक जाएंगे। और ये सूर्य का आराधना, शनि की आराधना, गायत्री आराधना, ये सब ये आज का दिवस जो है संकल्प और साधना की मन पर्व है। इसमें जिसको जैसा भावे वैसा दान भी देवे, वैसा मतलब कर्म करे। और ये महाभारत में ऐसा लिखा है कि मतलब भगवान श्री कृष्ण भगवान अर्जुन को उपदेश देते हैं कि उत्तरायण में जो जीव शरीर को त्यागता है वो ब्रह्म ज्ञान और ब्रह्म लोक हो जाता है, और जो दक्षिणायन में अपने शरीर को त्यागता है वो चंद्रलोक में जाता है, वो पुनः यहाँ फिर जन्म लेता है। और दूसर की बात यह है कि ये उत्तरायण का इंतजार करते भीष्म पितामह अर्जुन के बाण पर सोए रहे। जब तक उत्तरायण नहीं आया तब तक उन्होंने अपना शरीर को नहीं त्याग किया। जब उत्तरायण के मकर संक्रांति के दिवस से उन्होंने अपने शरीर को त्याग किया है। और ये मकर संक्रांति मतलब सबसे प्रथम पर्व आता है। आज ये जनवरी है, इसमें आज सब तीर्थों पर नहान दान सब चालू है। ये बहुत शुभ काम है। इससे गाय को हमने गो खिलवाने का और कचरा खिलवाने का प्रोग्राम रखा है, हर साल रखते हैं। भगवान इसमें वो धारा सब भी आया हमारे, और वो ब्रह्मण डॉक्टर भी आया, अश्विन वकील भी आया, प्रमुख नगर प्रमुख भी आया, और जितने बहुत लोग यहाँ सब हाजिर हैं। सब लोगों ने इस कार्य को संभाला है, सब ने इसमें सहयोग दिया है, सब इसमें योगदान, गैया को खिलाया, गुड़ खिलाया, सब किया। ये आराधना भगवान सूर्य की है। सूर्य दर राशि में हर एक एक महीना रहते हैं। जब जिस राशि में जाते हैं वो इस राशि में मकर संक्रांति, इसलिए इस राशि में आने का मतलब भगवान की आराधना, सूर्यदेव की कृपा से ही सब सृष्टि का संचालन होगा। आज से ही धर्म काम, मुहूर्त काम सब चालू हो जाएगा। सारा काम आज से चालू हो जाएगा धर्म।